આટલો ખતરનાક માણ હું તો એમ કહું કે દેશની અંદર જો નીચમાં નીચ હોય તો આ નરેન્દ્ર મોદી છે. ખુલીને કહું છું સાહેબ. કેમ એ તો કે વિશ્વગુરુ બનાવી રહ્યા છે ને બધું કરી રહ્યા ઘંટગુરુ બને, વિશ્વગુરુ શું બને? ઘંટગુરુ. છે કેમ દાદા કેમ આવું કહો છો ઘંટગુરુ બને? હકીકતમાં કહું છું, ગુરુ ઘંટાલ છે આ, વિશ્વગુરુ તો પછીની વાત. પણ કેમ? હું સવાલ એ જ પૂછું છું, કેમ ગુરુ ઘંટાલ છે? જ્યારે અમેરિકાથી આપણા માણસોને બાંધીને મોકલ્યા તો ભાઈડો કેમ બોલ્યો નહીં? આ દશા હિન્દુસ્તાનની. તો તમે તો નરેન્દ્રભાઈને બહુ સારી રીતે ઓળખતા હશો, કારણ કે ના ઓળખીએ ક્યાં? નહીં ઓળખો? ના ઓળખીએ ક્યાં? ના ઓળખી શક્યા? ના. નરેન્દ્રભાઈની ટીમમાં હું કબડ્ડી રમેલો. શું વાત કરો છો? હા, એની ટીમમાં કબડ્ડી રમેલો, પણ અમે એને ના ઓળખી શક્યા. આ વખતે મોદી સાહેબે કીધું કે પેટ્રોલ ડીઝલ વાપરો ઓછું, તેલ ઓછું ખાઓ, સોનું ઓછું ખરીદો, આ બધું કીધું. તમે શું કામ પ્લેનમાં જાઓ છો? આખું લશ્કર લઈને, આખો માંડવો લઈને જાય. તમે એકલા જાઓ ને, પણ એકલા જાઓ તો ઓલી સાચવે એમ નથી. ખોલીને કહું છું, મને કોઈના બાપની શરમ નથી. 70 થવાય હવે કદાચ હું ગુજરી જાઉં તો મેં બધા છોરાને કહી દીધું, બાપો વયો જાવ તો ચિંતા ન કરવી ને બહુ શોખ ન રાખો. લોકો વિધાનસભાનું ઘેરાવ કરેલું, ખેડૂતો મરી ગયા હતા અને પછી ભાજપ આવી. એના પછી ક્યારે ભાજપ ગઈ નથી. હવે શું આ ખેડૂતોની આવી દશા માટે લાયા હતા તમે ભાજપને? અમારી જે કલ્પના હતી, અમારી એમાં આખું ઊંધું થયું. અમારી કલ્પના જે લોકોએ અમને એવા જે ભ્રમિત કર્યા હતા ને કે આપણે રામરાજ આવશે ને કિસાનો આવશે, એને હક મળશે ને એ માયલું કઈ નહીં. સત્તાવાર બેઠા એટલે ગાડી ઊંધી. પણ ચિંતા કરો માં, હજી અમે તંદુરસ્ત થઈ અને આવતી વિધાનસભામાં પટમાં હઈ. અને મૂછ પર હાથ મૂકીને કહું છું, આવજો દીકરાઓ સૌરાષ્ટ્રમાં, ખેલ ક્યાં પડે છે જોઈ જજો. દાદા આ બધું આટલું બધું કર્યું, કરોડ રૂપિયા આપ્યા, બધું કર્યું, અફસોસ થાય છે હવે તમને? અફસોસ નથી થતો. હવે હું ક્યારેક જો જાગી જાઉં ને યાદ રહી જાય તો નીંદર આવતી નથી. એનો બદલો વાળવા માટે હું પટમાં આવવાનો જ છું. નીંદર નથી આવતી. જે રોલ તમે લોકો પ્લે કરતા, એટલે જે ભૂમિકા ભજવતા અત્યારની કિસાન સંઘ ભજવે છે? ના, એક એમ અવકાત જ નથી. અત્યારે અમે સ્વેચ્છાએ ખિસ્સાના પૈસાથી જતા, આ તો વાઉચરિયા હોય ને દાડિયા કદી હમા ન પડી. અમે તો ધરતીના છોરું થઈને ખોલીને હલ્યા. પણ એનો પહેલો શબ્દ હતો, અમે દાઉદને લાવશું. દાઉદ કે દાઉદને લાવશું કીધું હતું, બરાબર છે? કીધું તું, મેં નથી કીધું, નરેન્દ્ર મોદી બોલ્યા હતા. એટલે અમને એમ થયું જો દાઉદને લાવતો તો મેં કયું બધું ભૂલી જાઓ, એને આપણે મત દઈએ. મતમાં અમે ગાંડા થયા હતા, ગાંડા. સાહેબ બાપો કેશુ ડોહો વિસાવદરની સભામાં બોલ્યા હતા કે છોકરા એક વખત અમને ચાન્સ આપો, એટલે અમે ગાંડા થઈને મચ્યા. એની સજા ભોગવી રહ્યા હતા. મોરબીના આ ખેડૂત આંદોલનમાં જૂના કિસાન સંઘના આગેવાન પણ અમને મળી ગયા. તેઓએ કિસાન સંઘને તો ખૂબ ભાંડ્યા, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ અનેક એવી વસ્તુ કહી જે તમારા માટે પણ નવી હશે. તેમણે કીધું કે અમે ક્યારેય નરેન્દ્ર મોદીને ઓળખી શક્યા નહીં. તેઓએ અર્જુન મોઢવાડિયા માટે પણ એવી વાત કહી કે સરકાર બનવાની હતી, તેઓ મદદ કરવાના હતા, પણ ત્યારે પણ એટલે 2007માં પણ અર્જુન મોઢવાડિયાએ ક્યાંક ને ક્યાંક ગડબડ કરી હતી, બોગસગીરી કરી હતી. એમણે અપ્રત્યક્ષ રીતે કીધું કે એમને જઈને પૂછો કે તેમણે શું કહ્યું હતું, એટલે કે શું કર્યું હતું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કિસાન સંઘના આગેવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિસાન સંઘ અને કોંગ્રેસ માટે શું કહી રહ્યા છે. આપણી સાથે કિસાન સંઘના પૂર્વ આગેવાન છે. બાપા મને ખાલી એટલું કહો, તમે લોકો વિધાનસભાનું ઘેરાવ કરેલું, ખેડૂતો મરી ગયા હતા અને પછી ભાજપ આવી. એના પછી ક્યારે ભાજપ ગઈ નથી. હવે શું આ ખેડૂતોની આવી દશા માટે લાયા હતા તમે ભાજપને? અમારી જે કલ્પના હતી, અમારી એમાં આખું ઊંધું થયું.
અમારી કલ્પના જે ઈ લોકોએ અમને એવા જે ભ્રમિત કર્યા હતા ને કે આપણે રામરાજ આવશે ને કિસાનો આવશે એને હક મળશે ને ઈ માયલું કઈ નહીં, સત્તાવાર બેઠા એટલે ગાડી ઊંધી. પણ ચિંતા કરો માં, હજી અમે તંદુરસ્ત થઈ અને આવતી વિધાનસભામાં પટમાં હઈ. અને મુછ પર હાથ મૂકીને કહું છું, આવજો દીકરાઓ સૌરાષ્ટ્રમાં, ખેલ ક્યાં પડે છે જોઈ જજો. દાદા ખાલી તમે કહો, કિસાન સંઘ આજે શું કરી રહ્યું છે? તમે લોકો તો સુઈ રહ્યું. કિસાન સંઘને બોલાયા, કેને બોલાયા? જીતુ વાઘાણી. એ બેજો નકો જાહેર કર્યું હતું 10મી તારીખે અમે 12મી તારીખે 12મી તારીખે અમે આવશું ત્યાં. તો પ્રમુખને અને મંત્રીને બોલાવી લીધા કાર્યાલયમાં અને કહેવાય ગયું શું કરવું છે બોલો. બે ફાગી ગયા. દાદા તમે તો કિસાન સંઘના નેતા રહી ચૂક્યા છો, તમે લોકોએ આ ભાજપના રોપને પાણી આપીને આ વટવૃક્ષ કરી દીધું છે. હવે શું? અમને ખબર નહોતી આ ઝેરી એ મારા દીકરા ખોટા હે. આ ભવૈયા ખબર નથી અમને. આ તો ખાલી વે કાઢ્યો, આ તો ખાલી વે કાઢ્યો ભવૈયા. આ તો અમને હવે ખબર પડી કે ભવૈયા. પણ આમાં શું હે, અમે એવું મજબૂતીથી રોપ્યું હતું ને, મારું દીકરું ઉમેરતા અમને વાર લાગશે. અમે ખરેખર અમે કિસાન સંઘ એકલું નહોતું, ગામડામાં કિસાન સંઘ હતું, શહેરોમાં પરિષદ હતું. શહેરમાં અમારું ક્યાંય હાલ્યું નહોતું. બરાબર. અને ધમાકેદાર અમે વેચણી કરી હતી. અમારે પ્રવીણભાઈ હતા, બિચારા ક્યાંથી ક્યાં પહોંચી ગયા બિચારા, કેટલા આગળ વધી ગયા, બહુ આગળ વધી ગયા. પરિષદમાંથી કાઢી મૂક્યા એમને. કાઢે કે આગળ વધ્યા. અચ્છા, આગળ વધી ગયા. અને અમારા જે વડીલો હતા, જીવનલાલ મુખ્ય હતા, જીવન દાદાજીની ઘરે ઉપરની ટિકિટ આવી. એના પછી અમુભાઈ હતા. મેં એટલું જ કીધું ખંભે હાથ રાખીને કે આપણે વર્ધી પહેરી છે કિસાનોની અને રાજનીતિની વાતો બંધ કરો. 14/1/14 દિવસે એ પગથિયા ઉતર્યો, મને આ નીપો બલરામ ભવન છોડી દીધું 14/1/14 અને 1 કલાક બારે બહેનો રોયો હતો. બલરામજીની સ્થાપના મારે હાથે થઈ. એ મંદિર હળવદ તાલુકાએ બનાવ્યું. આ ભવન જ્યારે બનાવ્યું તો આર્થિક પાસાની જવાબદારી મારી હતી. 11 લાખના દેવામાં મેં સંભાળ્યું હતું. 5માં જ્યારે પૂરું કર્યું, ભવન 51 સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન એ પૂરું કર્યા પછી 15મી તારીખે કાર્ય પૂરો થયો. 15 ડિસેમ્બરે 16 ને 17 મેં જ્યારે હિસાબ આપ્યો, 1,46,00,000નું બેલેન્સ આપ્યું હતું. 1,46,00,000નું બેલેન્સ હતું. 11 લાખમાં મેં સંભાળ્યું હતું દેવામાં, માઇનસમાં. હા, માઇનસમાં. એક ભવન બન્યું. 5 દિવસ ગાંધીનગર હાકામટે જમાડ્યું. 2800 તો સેમસેકો લાયા હતા અમે ક્યાંથી બાપા સીતારામમાંથી. 2800 બગદાણાથી ખાલી પીરસવા વાળા. દાદા આ બધું આટલું બધું કર્યું, કરોડ રૂપિયા આપ્યા, આ બધું કર્યું, અફસોસ થાય છે હવે તમને? અફસોસ નથી થતો. હવે હું ક્યારેક જો જાગી જાઉં ને યાદ રહી જાય તો નીંદર આવતી નથી. એનો બદલો વાળવા માટે હું પટમાં આવવાનો જ છું. નીંદર નથી આવતી. હમણાં ગયો તો હમણાં પાણીનું કામ સંભાળું છું. ગુજરાત રાજ્ય સંઘ બનાવ્યો, પીએસ સંઘ બનાવ્યો. મને ગાડી ઓલી આપી, બંગલો આપ્યો. અમારા ચેરમેન ગુજરી ગયા. બેસણામાં ગયો તો હું. બેસણા બલરામજીના પાછળના ભાગે હતું. તો એ દિવસે હું ત્યાં બલરામ પરિસરમાં ગયો હતો. અંદર દાખલ થયો ત્યારથી બહાર નીકળ્યો ત્યાં સુધી આંસુ સુકાણા નહોતા. વેદના જોઈ કે આમાં અમે કેવું લોહી રેડ્યું. ને આ દશા સાહેબ 11 લાખનો 10,51,000 મારો ફંડ હે, બોર્ડ લાગેલો મારા બાપુજી નામ. દુઃખે, ઘણું દુઃખે. સમય આવશે, અત્યારે સમય આવે. અત્યારે જે રોલ તમે લોકો પ્લે કરતા, એટલે જે ભૂમિકા ભજવતા અત્યારની કિસાન સંઘ એ ભજવે છે? ના, એક એમ ઓકાત જ નથી. અત્યારે અમે સ્વેચ્છાએ ખિસ્સાના પૈસાથી જતા. આ તો વાઉચરિયા હોય ને દાડિયા કદી હમા ન પડીએ. અમે તો ધરતીના છોરું થઈને ખોલીને હાલ્યા. અત્યારે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ કે જે ખેડૂતોની સરકાર છે, મહિલાઓની સરકાર છે, તમે ઓળખો છો? બિલ ના આવે ને, હું ઓળખું ને. કહેવામાં તો બિલ આવે નહીં. તમને ખેડૂતોને કાંઈક દેવું હતો હડાકો આવે, બાકી દઈને તૂટી ગઈ ઘટના એક તો દેખાડો. સરકાર ખેડૂતની છે, માન્ય હાલો, એક તો દેખાડો. તમે તો નરેન્દ્રભાઈને બહુ સારી રીતે ઓળખતા હશો, કારણ કે ના ઓળખીએ ક્યાં? નહીં ઓળખો? ના ઓળખીએ ક્યાં?
ના ઓળખી શક્યા? ના, નરેન્દ્રભાઈની ટીમમાં હું કબડ્ડી રમેલો. શું વાત કરો છો? હા, એની ટીમમાં કબડ્ડી રમેલો, પણ અમે એને ના ઓળખી શક્યા. આટલો ખતરનાક માણ. હું તો એમ કહું કે દેશની અંદર જો નીચમાં નીચ હોય તો આ નરેન્દ્ર મોદી છે. ખુલીને કહું છું. કેમ પણ તમે આવું કેવું જરૂર હતું? આ તો અત્યારે તો 12 વર્ષ થયા એમના લોકોએ ઉજવણી કરી બધાએ. ઉજવણી રોજ કરે ને, ભલે ગામો ગામ કરે, પણ એનો પહેલો શબ્દ હતો અમે દાઉદને લાવશું. દાઉદ કે દાઉદને લાવ કીધું હતું, બરાબર છે. કીધું તું, મેં નથી કીધું, નરેન્દ્ર મોદી બોલ્યા હતા. એટલે અમને એમ થયું જો દાઉદને લાવતો તો મેં કીધું બધું ભૂલી જાઓ, એને આપણે મતમાં અમે ગાંડા થયા હતા, ગાંડા. સાહેબ બાપો કેશુ ડોહો વિસાવદરની સભામાં બોલ્યા હતા કે છોકરા એક વખત અમને ચાન્સ આપો, એટલે અમે ગાંડા થઈને બચ્યા. એની સજા ભોગવી રહ્યા હતા. સાહેબ પણ કેમ? એ તો કહેતા વિશ્વગુરુ બનાવી રહ્યા છે ને બધું કરી રહ્યા ઘંટગુરુ બને, વિશ્વગુરુ શું બને? ઘંટગુરુ. છે. કેમ દાદા, કેમ આવું કહો છો? ઘંટગુરુ બને? હકીકતમાં કહું છું, ગુરુ ઘંટાલ છે આ. વિશ્વગુરુ તો પછીની વાત. પણ કેમ? હું સવાલ એ જ પૂછું છું, કેમ ગુરુ ઘંટાલ છે? જ્યારે અમેરિકાથી આપણા માણસોને બાંધીને મોકલ્યા તો ભાઈડો કેમ બોલ્યો નહીં? આ દશા હિન્દુસ્તાનની. આઝાદ થયા પછી પહેલી ઘટના હતી કે જે ત્યાંથી આવ્યા હે માણસોને બાંધીને. અરે ભારતમાં ગુનેગાર, મોટા મોટો ગુનેગારને આટલો નથી બાંધવામાં આવતો, એવા બાંધીને મોકલ્યા. જો મરદનું ફાડ્યું હોય ને, બીજા દિવસે નથી જોઈતું અમેરિકા, નથી જોઈતી એની કોઈ ચીજ. લાલબહાદુર શાસ્ત્રી બોલ્યા હતા, નથી જોઈતા તારા વાજીયા ઘઉં, હું મારા દેશને કહી દઈશ એક દિવસ પોસ કરીશ. પણ એમ નથી. આ વખતે મોદી સાહેબે કીધું કે પેટ્રોલ ડીઝલ વાપરો ઓછું, તેલ ઓછું ખાઓ, સોનું ઓછું ખરીદો, આ બધું કીધું. તમે શું કામ પ્લેનમાં જાઓ છો? આખું લશ્કર લઈને, આખો માંડવો લઈને જાય. તમે એકલા જાઓ ને, પણ એકલા જાઓ તો ઓલી હાચવે એમ નથી. ખોલીને કહું છું, મને કોઈના બાપની શરમ નથી. 70 થવા આવે હવે કદાચ હું ગુજરી જાઉં તો મેં બધા છોરાને કહી દીધું બાપુ વયો જાવ તો ચિંતા ન કરવી ને બહુ શોખ ન રાખો. કેટલું કામ કર્યું છે તમે કિસાન સંઘ સાથે? મેં મારું ઘર છોડ્યું હતું 4 વર્ષ માટે. ઘરે હું નહોતો જતો. હળવદથી નીકળું, કચ્છમાં ગયો હું, મેલા કપડાની થેલી આપી દેવાની અને મારો દીકરો ઊભો હોય ધોયેલા કપડાની થેલી મને આપી દે. નકો મારું ઘર રોડથી 3 જ કિલોમીટર અંદર. ગયો નહોતો. 4 વર્ષ સુધી બાજરીની રોટલો ખાઈને દાડા કાઢ્યા હતા. પણ દુઃખ થાય છે કે આવી સરકારને તમે લોકો લાવી મહેનત કરી, હવે મારાથી કંઈ થઈ શકતું નથી. અને દુઃખ થાય છે. દુઃખ થાય છે પૂરેપૂરું. અને સામે જે ટીમ હે આ એમાં હીર નથી હાળાઓ. જો એ હીરો જ ને, પણ એ હીર રાખવા જેવું તો તમે લોકોએ નહીં કર્યું ને. બિચારોને એવા પતા કે મેળ જ નહીં પડતો એ લોકોનું. મને જો તમને કહું, શંકરસિંહ બાપુને ત્યાં મીટિંગ થઈ હતી, જે નક્કી થયું આ અર્જુનભાઈ વાલો ગમેલો થતો હોય એને એ વાત પાળી નહોતી. અર્જુન મોઢવાડિયા. શું વાત થઈ હતી? અર્જુનભાઈને પૂછી લેજો કે અર્જુનભાઈ શું વાત થઈ હતી સરકાર તમારી બનાવવાની. હું દેણામાં કરી ગયો. શું વાત કરો છો? હકીકત કહું છું, 2007માં હું દેણામાં કરી ગયો. હળા ફરી ગયા બધા. અને મેં જે મારા કાર્યકર્તાને વચન આપ્યું હતું એ મેં પાળ્યું હતું. દાહોદ ગોધરાની 14 સીટોમાં એક જ સીટ આ ભાઈડા જીત્યા હતા. આટલી મોટી મનેન્દ્રભાઈ અહીંયા હતા ને, દાહોદ ગોધરા 14 સીટોમાં એક જ સીટ જીત્યા હતા. સુરનગર અને મોરબીમાં 10 સીટો, એમાં ધનજીભાઈ જીત્યા હતા. ધનજીભાઈ પોતાના દમ ઉપર જીત્યા હતા. પણ હવે શું ઈલાજ શું આ લોકોનું? ટોપીવાળા બળકાર તો જીતી જશે તો સરકાર બનશે. ટોપીવાળા એટલે આ બધા પીળા ખેસવાળા. પીળા ખેસવાળા એમ? તો તમે જાતે કેમ નહીં કહેતા પીળા ખેસવાળાને કે આવી કરે કઈ? જો અનુભવ એને થયો. આ મારો ભાગીદાર દાડમના વેપારમાં હાલો ઉભો રહ્યો તો મને ફોન નથી કરતો તો ભૂલ કે નહીં? બરાબર છે. બાકી એની માને તું ઉભો રહે ને હું આવું ને તું હારી જાય વાતમાં શું મજા આવે? બરાબર છે, બરાબર છે. નો હારો હતો. પણ આમાં શું સમયની વાત. દાદા આખું નામ કહો તમારું. મારો જે પરિચય ને એ હખર નથી. મારો જન્મ કચ્છમાં થયો, નખત્રાણા તાલુકો સાયરા ગામમાં. મારા બાપ દાદાની મિલકત ત્યાં છે. 14 વર્ષની ઉંમરે મેં મારું વતન છોડ્યું. 14 વર્ષની ઉંમરે ભણવામાં બહુ મજા ન આવી.
ભણાવવાળા સારા હતા પણ આપણે સારા નહોતા. એટલે ગયા મજૂરી કરવા અને ત્યાંથી ગયા 1977 દુબઈ મજૂરી કરવા. 78 પાછા આવ્યા. જ્યારે 79 હોનર થઈ ત્યારે હું જોરાનગર મજૂરી કરવા ગયો. 81 હળવદ આવ્યો અને આમ તો દેશ વિદેશમાં રખડીને મોટો થયો. એટલે થોડોક અનુભવ આવ્યો, ભણતર તો બહુ ન આવ્યું, અનુભવ આવ્યો બધાનો. દાદા મજા આવી ખૂબ તમારી જોડે વાત કરીને, ખૂબ મજા આવી તમારી જોડે. જે રીતે કિસાન સંઘના આગેવાન પોતાની વાત મૂકી રહ્યા છે તેને આપ શું વિચારો છો જરૂર તમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. જોઈશું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યારે માટે બસ આટલું જ.